નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ ડોલરિયા। આજે તારીખ છે 11/1/2026। આજે અમે રવિવાર છે ને રવિવારે અમે બધા મિત્રોએ ઘણા જીરાની વિઝિટ કરી અને એમાં એક તારણ કાઢ્યું। તો આજે ખેડૂતોને એક માહિતી આપી હતી કે હવે આગળના શું ધ્યાન રાખવા જોઈએ। તો આ અમારે ખેડૂતભાઈ છે ઇતરિયા ગામના। તમે આ જીરામાં કેટલા પાણ પાયા? મેં કુલ 3 પાણ પાયા, 2 ઉગાડવામાં, પછી 40 દિવસે 1 પાણ પાયું, 3 પાણ પાયા। 3 પાણ પાયા। અને આ વેરાયટી કઈ છે? આ છે વિરાટ 44। વિરાટ 44। અને આ વેરાયટી કેવી લાગી? બહુ સારી। દર વર્ષે હું 2 વર્ષથી આ જ વાવું છું। છેલ્લા 2 વર્ષથી વિરાટ 44 વાવો છો। અને આ એકંદરે આમ બીજા માળની શરૂઆત થઈ ગઈ છે। હવે વસંતભાઈ, આ જે જીરું રહ્યું એમાં હવે આગળનું શું ધ્યાન રાખવું જોઈએ? આમાં આગળનું એ ધ્યાન રાખવાનું છે, આમાં ચરમી ખાસ આવવા નહીં દેવાની, ભેજનું પ્રમાણ પૂરું રહે છે। પાયે મૂળ 3 પાણ પાયા। અત્યારે જીરાની હાઈટ તમે જો 1 ફૂટની હાઈટ છે, આ છોડવાની 1 ફૂટની હાઈટ છે। અને આમાં આપણે કેટલા રાઉન્ડ માર્યા સુરેશભાઈ? 3 રાઉન્ડ માર્યા, કુલ 3 રાઉન્ડ માર્યા। પહેલો રાઉન્ડ ફોલાદ નો માર્યો, પહેલો રાઉન્ડ ફોલાદ M45, બીજો રાઉન્ડ બીજો જેનેટ M45, ત્રીજો રાઉન્ડ ગેલેરિયો ફેન્ટેક પ્લસ અને આપણે ફેન્ટેક પ્લસ અને ડાયથન 22। ટોટલ 3 રાઉન્ડ છે। ભવિષ્યને હવે આગળના આ જીરું લગભગ 1 મહિનો ઊભું રહેશે। આ 1.25 મહિનો આ જીરું ઊભું રહેશે। આમાં કાળી ચરમીનો એટેક ન આવે એના માટે ખાસ તકેદારી રાખવાની। અત્યારે એને સિઝન્ટાનું મિરાવિસ ડ્યુ આપેલું છે, બરાબર, ચોથો રાઉન્ડ માટે એ છે। પછી આમાં અર્ગોન છે અથવા ટ્રાઇઝોલ છે કે પિકાક્સલોબિન, ગેલેલિયો અને ટ્રાઇસાયક્લોઝોલ અથવા ક્લોરોથિનાનિલ, આમાં એવા ડોઝ મારવા પડે તો જ કાળી ચરમીથી બચી શકાય। અને બીજું એક ખેડૂતોને નમ્ર વિનંતી કે આમાં પિયત તો બિલકુલ આપવાનું જ નથી। અને બીજા બધા ખેડૂતોને તમે એક રિક્વેસ્ટ કરો કે પિયત નો આપે। હવે અમે તો ઘણાને રિક્વેસ્ટ કર્યું જ છે કે ભાઈ હવે પિયત તમે નો આપો, બિનજરૂરી પિયત નો આપો। અને જે વસંતભાઈ જે વાત કરી એ મુજબના ટેકનિકલોનો છંટકાવ કરવો, જેથી કરીને આપણે કાળી ચરમીથી બચી શકીએ।